મણોરણિયાન મહતો મહિયાન યોસો ગુહાયામ નિહિતો જંતો તમ સર્વગમ સર્વતો દૂરગમ ચ મદામદં દેવ મહં શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 22/12/2023. સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખેલી શિક્ષાપત્રીની કથા આપણે સાંભળીએ છીએ. શ્લોક છે 63મો. ભગવત મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચે રાધિકા પતે. અમારા આશ્રિતોએ, અમારા સત્સંગીએ નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જાવું અને મંદિરને વિશે ભગવાન શ્રી કૃષ્ણના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. એ કથા આપણે સાંભળી હતી કે ઉચ્ચ સ્વરે ભગવાનનું કીર્તન કરવાથી હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. 8 પ્રકારની 9 પ્રકારની ભક્તિ બતાવી છે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એમાં કીર્તનને સ્થાન આપ્યું છે. શ્રવણમ અને પછી આપ્યું કીર્તન. વિષ્ણુ સ્મરણમ પછી આવે ત્રીજા નંબરે સ્મરણ કરવું. પહેલાં તો કથા સાંભળવી ને કથા સાંભળવાનો જોગ ન હોય, કીર્તન કરવાનોય જોગ ન હોય તો શું કરવું? આટા મારવા મંદિરમાં. સ્મરણ કરવું એમ કહે છે. 64મો શ્લોક આવે છે. કાર્યસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાદ વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમોત્સવે. વિશેષ આજ્ઞા કરી કે મારા આશ્રિતોએ કાર્યસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત. શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી. જેમ આદર થકી કથા કરવી એમ આદર થકી કથાને પાછી શ્રવ્યાશ્ચ સાંભળવી. ઉત્સવના દિવસો હોય ત્યારે વાજિંત્ર લઈ અને હાવ એમનું નહીં, કીર્તન કરવા. પોતે એકલા મંદિરે જવું ત્યારે પોતે એકલા ઉચ્ચ સ્વરે કીર્તન કરવા. પણ ઉત્સવના દિવસો હોય ત્યારે તો તાલ પખાજને આ બધું લઈને ઢોલકને તબલાને મંજીરાને જે આવડતું હોય એ છેલ્લે કાંઈ ન આવડે તાળી પાડીને પણ કીર્તનો કરવા. આવી આજ્ઞા શ્રીજી મહારાજે કરી. ભગવાનના ગુણો અને લીલાનું વર્ણન એને આદર થકી કરવું એવી આજ્ઞા છે. અને બીજા કરતા હોય તો એને સાંભળવું આ પણ આજ્ઞા છે. જેમ નામ સ્મરણ કરવું, માળા કરવી, એમ ભગવાનના ગુણોની પણ માળા કરવી. એ ચરિત્રોની અંદર આવે. ઘણા એવા હરિભક્તો હતા કે છપૈયાથી લઈને અંતર્ધાન થયા ત્યાં સુધીની રોજ માળાઓ કરતા. 1837ની સાલમાં પ્રભુ ચૈત્ર મહિનામાં 9મીના દિવસે રાત્રિના 10:10 પ્રભુ પ્રગટ થયા. ત્યાંથી એક મણકો મૂકે, પછી બાલચરિત્રો જે આવડતા હોય સંભાળીને એક મણકો મૂકતા જાય. તેમ કરતાં કરતાં વન વિચરણની લીલાઓને યાદ કરતાં કરતાં ગુજરાતની ધરાને પાવન કરી સોરઠમાં પધાર્યા. લોજ ગામ આવ્યા, ત્યાં મુક્તાનંદ સ્વામીને મળ્યા, ત્યાંથી પીપલાણા આવ્યા, રામાનંદ સ્વામીને મળ્યા, દીક્ષા આપી, ત્યાંથી જેતપુર આવ્યા, રાજા ધીરાજ બન્યા, ગાદીએ બેઠા, ત્યાંથી સત્સંગમાં વિચરણમાં નીકળ્યા, ધોરાજી આવ્યા, કચ્છ ભુજમાં ગયા, પછી મંદિરો બાંધ્યા, પ્રતિષ્ઠાઓ કરી, આચાર્યોની સ્થાપના કરી અને ગઢપુરમાં છેલ્લે અંતર્ધાન થયા. ત્યાં સુધીના ચરિત્રો માળાના માધ્યમે સંભાળતા હતા. બોલો કેટલી એને પ્રીતિ હશે અને કેટલી એને ભગવાનને વિશે ભક્તિ હશે ત્યારે આ કથા સંભળાય છે. શબ્દ કેવો મૂક્યો પાછો? આદર થકી કથા સાંભળવી. ગુણાતીતાનંદ સ્વામી કે મારવાડના રાજા આગળ બ્રાહ્મણો કથા કરતા. તે રાજાઓ કથા તો સાંભળે પાછા, પણ ચોપાટે રમતા જાય. એક બાજુ ચોપાટ રમતા હોય ને એક બાજુ ભૂદેવને ઓલી માંડવી કરી દીધી હોય, ચારે બાજુ કેળોના સ્તંભ બાંધી દીધા હોય ને આસોપાલોના તોરણ બાંધી દીધા હોય ને ક્યાંય દેખાય નહીં વક્તા ક્યાં બેઠા છે. હા, નકામા પાછા ઓલા ચોપાટ રમતા હોય એ જોઈ જાય. તે રાડ્યું પાડતા જાય, દે કાળીને ધડમાં દે દે કે બ્રાહ્મણ જાણે આમાં શું સંભળાય.
તે એમ ધારીને બિચારો કથા કરતાં કરતાં અટકી ગયો. ત્યારે રાજા કે એ ભૂદેવ તું તારે બકે જા, મેં સુનતા હું કે હે આ કથા નથી સાંભળી, આદર નથી કથામાં. આદર ક્યાં છે? ચોપાટમાં છે. લાખ મણ બાજરો પાક્યો હોય, કરોડ મણ ઘી ખાધું હોય કે કરોડ મણ ગોળ આ પૃથ્વી ઉપર વરસ્યો હોય, પણ કોઈને ખબર નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આટલી કલ્યાણની વાતો થાય છે, પણ છતાંય કોઈને ખબર નથી. ભગવાનની કૃપા અને કરુણા સમજો કે થોડીક આપણને કંઈક ખબર પડે છે. જ્ઞાન વસ્તુ એવી છે, કીધા અને સાંભળ્યા વગર ક્યારેય કોઈને આવતું નથી. પોતામાં રાખે જ્ઞાનને તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે નંદરાજાને એનું ધન કાંઈ કામ ન આવ્યું, એમ કોઈને કામ ન આવે. બ્રહ્માનંદ સ્વામીએ જેથી શરીર છોડવાની તૈયારી કરી, મૂળી પ્રદેશમાં હતા અને ધામમાં જવાના હતા, ત્યારે બ્રહ્માનંદ સ્વામી એવું બોલ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી છેલ્લે આવ્યા હતા, કારણ કે ગુરુ તરીકે માનતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પહેલાં બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા. કીધું સ્વામી અક્ષરધામમાંથી આપણે બધા જ આવ્યા, આપણને ખબર હતી કે આ પુરુષોત્તમ નારાયણ છે, આપણે એમણે બહુ સેવા કરી, કીર્તનો કર્યા, ભક્તિ કરી, પણ સ્વામી એ જ્ઞાનની ગાસડીઓને તો તમે છોડી, જેવી છે એવી વાતો તમે કરી, અમે એટલી વાતો ન કરી શક્યા. બોલો, ઘણાને ડર લાગે, ઘણાને વળી પાછું શું છે કે ભાઈ આ બોલીએ તો વળી કોકને પાછું દુઃખ લાગે. તે કોકને સારું લગાડવામાં પોતાના ઈષ્ટદેવના ગુણ ગાવામાં રહી ગયા. બોલો, આજે નથી થતું. સમાજ ભેગો કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ વાતો રહી ગઈ. સમાજ ભેગો થઈ જાય, બધું થઈ જાય, પણ કથા વાર્તા વિના પુરુષોત્તમ નારાયણની જેવી છે એવી વાતો સમજ્યામાં આવતી નથી. અને પાછું મન કેવું મનાવે કે એ આ બાને આપણે ધીમે ધીમે વાતો કરશું, ધીમે ધીમે વાતો હું કરશું, ધીમે ધીમે કાળ આવીને ઊભો રહી જાય અને સમય આવી જાય ને જતું રહેવાય. બ્રહ્માનંદ સ્વામી જેવા બ્રહ્માનંદ સ્વામીએ અંત સમયે પોતાની વેદના વ્યક્ત કરી હતી કે ગાંસડીઓ તો જ્ઞાનની ગુણાતીતાનંદ સ્વામીએ ખોલી, અમે તો જે લઈને આવ્યા હતા એ પાછી એમનું બાંધેલી હતી, એમનું લઈને જાય છે. બોલો, એટલે કીધા અને સાંભળ્યા વગર કોઈ દી જ્ઞાન વૃદ્ધિ પામતી, અજ્ઞાન વૃદ્ધિ નથી પામતું. શ્રીજી મહારાજ એવું કહેતા કે અમે 4 વાતથી ક્યારેય ધરાતા નથી. કઈ 4 વાતો? એક તો કથા, બીજી વાર્તા, ત્રીજું ભજન અને ચોથી સેવા. કથા, વાર્તા, ભજન ને સેવા, આ 4થી અમે ધરાતા નથી. આવું બોલતા, શું કામ બોલતા? આપણને શીખવું. અરે બેઠા હોય, જમતા હોય તો હરે હરે આવા હાથ કરતા. તે પડખે કોઈ સાધુ પીરસતા હોય, બ્રહ્મચારી પીરસતા હોય કે મહારાજ જમવા બેઠા છો, જમી લ્યો, તે માંડે હસવા, દાંત કાઢવા માંડે. લે અમને તો એમ કે અમે કથામાં બેઠા છીએ. આવી રીતે કરશો ને તો ઠા રહે, નકર ઠા નહીં રહે. કથા, કીર્તન, ધ્યાન, ભજન, આ 4 વાતોને જે રાખે છે એને ભગવાનની સ્મૃતિ રહે છે. બીજાને તો સ્મૃતિ રહેતી નથી. લાખ મણ જેટલા પૂળા હોય પણ એકાદો અગ્નિનો તણખો એની અંદર જો પડી જાય તો એ લાખ મણ પૂળાને બાળી દે. બોલો, એમ બહુ જાજી કથા સાંભળી હોય પણ ગ્રામ્ય કથા થાય એટલે બધું બાળી દે. હા, આપણે આમ જ થાય, કથા નથી સાંભળતા એવું નહીં.
બળી જાય છે. હવે લાખ મણ પોળા હોય, એકાદો તણખો પડે, તિખારો પડે, શું થાય? બળી જાય. હેમ બહુ ગ્રામ્ય વાતો થાય એટલે ઠા નો રે. અરે લાધા ઠક્કર જેવા લાધા ઠક્કર શ્રીજી મહારાજને ત્યાં ગઢપુરમાં એણે રાખ્યા હતા અને દાદા ખાચરનું કારભારું કરતા હતા. હરજી ઠક્કર ને લાધા ઠક્કર બે ભાઈઓ લાખ રૂપિયાની ઉઘરાણી છૂટી મૂકી અને જે ભગવાન સ્વામિનારાયણની સેવામાં આવતા રહ્યા હતા, ત્યારે એ લાધા ઠક્કર ગ્રામ્ય વાતો કરતા હતા. તે શ્રીજી મહારાજ એને વઢ્યા. બોલો, ટેવ પડી ગઈ હોય ને જૂની, હરિભગત ન થયા હોય ને ત્યારની ટેવું ન જાય. અને એવું બોલ્યા શ્રીજી મહારાજ કે લાધા ઠક્કરને અહીંયા આવવા દેશો નહીં. જો અક્ષર ઓરડીમાં આવવાની ના પાડી દીધી. એટલે ગ્રામ્ય કથા એવી છે કે બધું જ ટાળી દે છે. અને સ્વામી તો એમ કહેતા કે અમે અહીંયા મંદિરમાં છીએ ને જૂનાગઢમાં, તે જેટલી ક્રિયાઓ છે એ બધી અમારા હાથમાં રાખીશ. મંદિરમાં જે કાંઈ સેવાની પ્રવૃત્તિઓ હતી એ બધી અમે અમારા હાથમાં રાખીશ. તે બીજા શું કહેતા, સ્વામી આટલી ઉંમર થઈ પણ મૂકતા જ નથી. કોકને હોપવું જોઈએ, કોકને હોપવું. બધું હાથમાં લઈને ફરે, કામ ન થાય. ગુણાતીતાનંદ સ્વામી કે અમે અમારા હાથમાં જ રાખ્યું છે. શણગાર આરતીના દર્શન થઈ જાય પછી એમાં છાશવાળા, પાણીવાળા, રોટલાવાળા, બીજા જે સેવાની ક્રિયાવાળા, એ બધાને એની ક્રિયા સોંપી કે આજે તમારે પાણી ભરવા જવાનું, આજે તમારે વલોણું કરવાનું, આજે તમારે રોટલા કરવાના, આજે તમારે ઘાસ કાપવા વીડીમાં જવાનું હતું પશુઓ માટે, એ કરવાનું. અને અમુકને લાકડા કાપવા મોકલવાના. બોલો, અમુકને ચોક વાળવા માટે રાખવાના, અમુકને સભા મંડપની સફાઈ કરવા માટે રાખવાના. પણ આ રોજનું નહીં. એ શણગાર આરતી થઈ જાય પછી સ્વામી આરતી, આ કથા થઈ જાય, કથા પૂરી થાય પછી સ્વામી હોપે કે આજ તમારે રોટલા કરવા જવાનું. એ પહેલાં કોઈ ન કહે. શું કામ? સ્વામી કે આગળથી જો અમે કહી દઈએ રાતથી કે તમારે સવારે આ કરવાનું છે, તો ભગવાનને પડ્યા મૂકીને વહેલા ઉઠીને જે કરવાનું હોય એ મંડે કરવા. વલોણું કરવાનું સવારના પોરમાં ઘમર ઘમર ચાલુ થઈ જાય. ભાઈ આપણે વહેલા પતાવી દઈએ, નવરા થઈ જાય પછી ઓટે બેહી એમ. તે સ્વામી કે કથા વાર્તામાં એક કોઈ મન ન રાખે. હોપાઈ જાય એકવાર કામ એટલે મનમાં ચાલ્યા કરે કે આપણે ઓલું કામ પતાવવાનું છે, આપણે પાણી ભરવા જવાનું છે, એટલે ફટાફટ પાણીના જે કાંઈ ટીપ ને હાંડા ગાગરું જે બધું હોય લઈ અને સ્ટોક કરી દેવો. હાન લગી ખૂટે નહીં. સ્વામી આપણને કહે નહીં પાણી ઘીટ્યું એમ. હા, તો એના સંકલ્પો થાય. કથા વાર્તા મન ન લાગે. સ્વામી કે આ તો એમ રહે છે કે હવ સ્વામી કોણ જાણે કઈ ક્રિયા હોપશે. કે હવ બેઠા હોય ને સભામાં, એને મનમાં એમ રહે કોને ખબર પાણીનું હોપશે કે છાશના વલોણાનું હોપશે કે આજે રોટલા કરવાનું હોપશે કે લાકડા કાપવા જવાનું હોપશે, કયું હોપે કાંઈ નક્કી નથી. એટલે કોઈને કાંઈ સંકલ્પ જ ન થાય. જો એટલે હવ સ્વામી કે સભામાં આવીને નિરાતે બેહે, કથા વાર્તા સાંભળે. પણ તોય પાછી સ્વામી કે વચમાં માયા પાછી પેટ કૂટી જાય છે. આટલું કરીએ છીએ તોય માયા પેટ કૂટી જાય છે. અને પાછું એને અમે ઠોઈ રાખી છીએ, પકડી રાખી છીએ. જો તે વાત કરતાં કરતાં પાછા બોલ્યા કે આજ તો પાછી માયા વિઘન કરવા આવી હતી. તે વાતું કરતા હતા ને એ ટાણે ઘીવાળો કોઠારે ઘી દેવા આવ્યો, કોઈ વેચવાવાળો. તે ત્રિકમદાસ હતા, એણે આવીને કીધું કે સ્વામી, એ સ્વામી આ ઘી લેવું તો કોઠારે આવો કે. પછી અમે તો કથા વાર્તા કરતા હતા, તે કીધું હમણાં ખમો કે
ઘડીક વાર પાછા આવ્યા હો ત્રિકમદાસ. આવીને કે સ્વામી ઘીવાળો ઉતાવળો થાય જ ખમતો નથી હો, અને ઘી પાછું છે સારું, આવું ઘી મળશે નહીં, સારું છે અને સસ્તું છે. બોલો, સસ્તું ને સારું મળે? મળે. ઋતુ પ્રમાણે જે લ્યો ને એ સસ્તુંય મળે અને સારુંય મળે. હવે અત્યારે તમે કેરી લેવા જાઓ તો મોંઘી મળે અને સારી ન મળે, પણ અત્યારે તમે પોપૈયા લેવા જાઓ તો સસ્તાય મળે અને સારાય મળે. શેરડી લેવા જાવ તો અત્યારે સસ્તી મળે ને સારી મળે, પણ હજી 2-3 મહિના પછી જાય લ્યો, હે મોંઘી દાટ મળે અને પછી સારી ન મળે. તો એટલે સ્વામી ઘી બહુ સારું છે, સસ્તું છે, લઈ તો સારું કોઠારમાં બહુ જરૂર છે. ઓલો ઉતાવળ કરે છે, ખમતો નથી. સ્વામી વયો જાહે ને તો પછી આપણે પાછું ઘી ગોતવું પડશે હો. તે ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા કરતા બોલ્યા કે ઉતાવળ થતી હોય ભલે જાય, અહીં તો કથા પૂરી થાય તે મેળ ખાય. તે ઘીવાળો પાછો સભા મંડપના ખૂણે જ ઊભો તો, એ સ્વામીની વાતો સાંભળતો હતો અને એને ગમી આ બધી વાતો. તો કે સ્વામી મારે કાંઈ ઉતાવળ નથી, જો એક ખામટું બધું લઈ લેતા હોય અને વેચાઈ જતું હોય તો મારે કાંઈ જૂનાગઢમાં ઘરોઘર ભટકવું નથી. અહીં એક ખામટું વેચાઈ જાય. હું અહીં નિરાંતે બેઠો છું ને તમારી વાતો સાંભળું છું, ભલે હાકો તમ તાર હાકો. તે ગુણાતીતાનંદ સ્વામી કે ત્રિકમદાસનું પોકળ ઉઘાડું પડ્યું. હો, એમ માયા પ્રવેશ કરે છે. બોલો, કથામાંય આવરણ કરે છે. આગ્રહ રાખે ને ત્યારે કથા થાય. એટલે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં કહે છે કે અમારા આશ્રિતોએ ભગવાનની કથા આદર થકી સાંભળવી. આ તો વાતો એવી છે સમજાય નહીં, આ તો હુતા હોય છે અને આપણને ખબર નથી ને હાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે. આપણને ખપ હોય તો ખ્યાલ આવે. મૂળ અજ્ઞાનને ટાળવા માટે સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધાર્યા છે. રાત દિવસ વાતો કર્યા જ કરતા હોપો ન પડવા દેતા. પણ જો આપણે ગાફલાઈ રાખીને હોઈ જઈએ ને તો કામ ન થાય. કલ્યાણભાઈ હતા ને વંથલીમાં, તે એને ચણાના ખેતરમાં ચોર આવીને ફાટ ભરીને ચણા લઈ જતા હતા. આગ્રહ કેટલો તમે જુઓ. કલ્યાણભાઈ વંથલી ગામના કલ્યાણભાઈએ જોયું કે ચોર આવ્યા છે ખેતરમાં, ચણા લઈ જાય છે. હવે ચોરે પણ કલ્યાણભાઈને જોયા ને કલ્યાણભાઈએ ચોરને જોયા એટલે ચોરને લાગી બીક. પણ કલ્યાણભાઈએ કીધું મૂંઝાતા નહીં, ડરતા નહીં, સન્માન આપ્યું એને. બોલો, અને કીધું ભલે લીધા ને આમાં શું મારે ઓછું થઈ જાય કે, પણ આ તમે ચીણ્યા લઈ જાઓ છો, કાચા ચીણ્યા છે ને પેટમાં દુખે, હાલો આપણે ઓળા પાડીએ કે. તે પોતાના ખેતરમાંથી જે કાંઈ હાઠિયું ને બીજું ને ત્રીજું ને લાવીને તાપ કરીને ઓલા ચોરે જે ચીણ્યા ચોર્યા હતા એના પાછા ઓળા પાડ્યા. હો, અને કીધું લ્યો ખાઓ હવે, અને જો રોજ આવજો. હા, આપણે કેમ કઈ કથા વાર્તામાં રોજ આવજો, આપણે વાડીએ રોજ આવજો. આ લેવા તમારે શું કામ જોઈ? આપણે હાંજ પોરે થોડોક ટાઢો પોર થાય, ઓળા પાડીને હે હારે બેહીને જમશું કે ભગવાનને ધરાવીને. અને જો ખેતર તમારું છે, તમ તારે જોઈએ એટલા લઈ જાયજો. તે વિચાર કરો. બોલો, ચોર ને ગુણ આવ્યો. ઓહો, કલ્યાણભાઈ એટલે કલ્યાણભાઈ. હો, હા, અને ગુણ આવ્યો તે ચોરી કરતાંય મટી ગયા ને સત્સંગી થયા. આમ કલ્યાણ બાપાએ બોલો સત્સંગ કરાવ્યો. થાય આપણાથી? આપણું કોઈક લઈ ગયો હોય પહેલાં આપણે FRI ફડાવી, પાછું લીધું હોય થોડું લખાવી ઝાઝું, પછી ઓલા શીખવાડે એટલે નો ગુનો દાખલ થાય. આવડે આ કલમ નાખો, આ કલમ નાખો. બોલો, કારણ કે એના વગર બેયનું કામ ન થાય.
જેટલું વધારે નાખીને મજબૂત કરો એમાં એનુંય કામ થાય. પછી આવડવાય ન નીકળે કે અને ઓલોય ન નીકળે કે. એટલે બહુ ધ્યાન રાખવું થાય. હા કલ્યાણભાઈ છે ને, કલ્યાણભાઈ એના ખેતરમાં લોકો આવતા, પણ કલ્યાણભાઈ છે ને એને વાતું કરવાની, સત્સંગ કરાવવાની બહુ ટેવ હતી. કોઈ જીવને સત્સંગ થતો હોય તો પોતે ઘણો કહેવાય ઘસારો ખમતા હતા. હા, અમથું સત્સંગી નથી થવાતું. વાતું સાંભળે ને એ જ હરિભગત થાય છે. આ સત્સંગમાં તમે જો આવીને વહી જાય છે તો ખાલી તિલક ચાંદલો રહે છે, ને જાતા ગાળે તિલક ચાંદલો વયો જાય છે, કંઠી વહી જાય છે અને કાંઈ ખબર રહેતી નથી. અને પછી જ્યારે મળે ત્યારે કે અમારે હાથ પેઢીનો બાપ દાદા વખતનો જૂનો સત્સંગ છે. બોલો, બહુ જાજા એવા છે. પછી આપણે એને કઈ ભગત પૂજા કરો છો? તો ના ના મારા બાપાના બાપા પૂજા કરતા હતા. તો તમે અમારા હાથ પેઢીને સત્સંગ હો સ્વામી, અમારા વડવાઓને ભગવાન મળ્યા હતા, પણ એને મળ્યા તમે? બોલો, કારણ કે કથાનો જોગ નથી, સાધુનો જોગ નથી. કલ્યાણભાઈએ ધાર્યું હતું કે આને મારે સત્સંગી કરવો, એટલે કરે રહેતા. એકવાર નજર પડીને નક્કી કર્યું કે આને સત્સંગી કરવો છે, એટલે કરતા હતા. વાઢ વાવ્યો હતો, શેરડી ઉગીને મોટો થઈ ગયો. પછી પટેલને બાજુમાં ખેતર, એને કીધું કે તમારે વાઢમાં ભાગ રાખવો છે. પટેલ એવા હતા, એની બાજુમાં જ ખેતર, પણ કોઈ દી કલ્યાણભાઈની પડખે ઊભા ન રહે. કલ્યાણભાઈ કંઈક વાત કરવા જાય ને તો હોયા જાય, સાંભળે જ નહીં. કલ્યાણભાઈને નક્કી કર્યું કે આને મારે સત્સંગી કરવો છે. હવે પાડોશીને તે શેરડીનો વાઢ ઉગીને તૈયાર થઈ ગયો. પછી કીધું ભાગ રાખવો છે. શેમાં? આ શેરડીમાં, આ વાઢમાં. કારણ કે અમારે છે ને ખર્ચામાં પોહાતું નથી. કોણ કે? કલ્યાણભાઈ. તે ઓલાએ ના પાડી, મારે કાંઈ ભાગ રાખવો નથી. પછી ઘરે આવ્યો. ઘરે આવીને બાયુ માણાને વાત કરી. તે બાયુ માણા કે હાવ અકલના ઓથમીર છો. ખીજાણા બાયુ માણા. ભાગ રાખો ને વાંધો શું છે? વાઢ ઉગીને તૈયાર થઈ ગયો છે, હવે તમારે ક્યાં ત્યાં જાજી મહેનત કરવાની છે? હે, કાંઈ મહેનત નથી, જાજુ ખર્ચ નથી, અને તૈયાર જમણવાર છે, બસ જમતા હું તમને ભી પડે છે. તે બીજે દી વળી બાયુ માણે કીધું એટલે આવવું જ પડે. તો હા, ત્યારે પૂછતા જ, વાત તો કરતા ને, એ કે એમ જ કરતા. આવીને કીધું કલ્યાણભાઈ સારું કે આપણે ભાગ રાખીએ, પણ જો મારાથી કામ નહીં થાય. કલ્યાણભાઈ કે કામ અમે કરશું, તમારે ખાલી રોકવાનું, ભાગ રાખવાનું. મહેનત બધી અમારી, ખેતર અમારું ઉગી ગયું છે, તમારે ભાગ રાખવાનું છે. તે ભાઈ કલ્યાણભાઈનો જો ગુણ આવ્યો. હરિભગતનો ગુણ ક્યારે આવે? સત્સંગી ક્યારે થવાય છે? કે આપણી ક્રિયા એવી હોય કે બીજા જોવે તો એને ગુણ આવે, અને ગુણ આવે તો જ હરિભગત થાય. જો હરિભગત હોય ને કાચો પોચો હોય ને આવતો થયો હોય ને જો ગુણ ન આવ્યો તો જાય. એટલે એવી જ ક્રિયાઓ કરવી. હા, ફાવે ને તો બોલવું, ન ફાવે ને તો મૌન રહેવું. શું કરવું? મૌન રહેવું.